ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તો હવે આપણે પ્રસ્તાવના જોઈએ. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. જે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ કાઢ્યું છે કે માનવીની દરેક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. કંઈ પણ આર્થિક બાબત યાદ રહેશે ને. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ખ્યાલો વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. તો શું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ખ્યાલો છે જેને આપણે જ્ઞાન લેવું જરૂરી બને છે. કારણ કે આગળ જતાં એનો વારંવાર ઉપયોગ થાય છે. શરૂઆતના તબક્કે આ શબ્દો, અર્થો અને મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજણ મેળવી લેવાથી અર્થશાસ્ત્રનો હવે પછીનો અભ્યાસ સરળ અને સમજણપૂર્વક બનશે. જો તમે આ ખ્યાલ અર્થને સમજી લેશો તો આવનાર સમયમાં આવનાર ચેપ્ટરમાં જે પણ બધા ખ્યાલો કે ટોપિક આવશે એ તમને ઇઝીલી રીતે યાદ રહેશે અને સમજી શકશો. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. તો આ ચેપ્ટરમાં આપણે ભણીશું કિંમત અને મૂલ્ય, વસ્તુ, સેવા અને સાધનો, સંપત્તિ અને કલ્યાણ, અને લાસ્ટમાં વેપાર ચક્ર ભણીશું. તો આજે આપણે ભણવાના છે કિંમત અને મૂલ્ય. આજનો ટોપિક આ છે. તો લેટ્સ સ્ટાર્ટ. આજ સુધી આપણે કિંમત અને મૂલ્યને એક સરખા વર્ડ જ સમજીએ છીએ. આપણને લાગે છે કે કિંમત અને મૂલ્યનો અર્થ સેમ જ થાય છે, બંને સમાનાર્થી શબ્દ છે. જેમ કે આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ જ વધારે છે, આની કિંમત પણ ખૂબ જ વધારે છે, વગેરે વાક્યોમાં આપણે કિંમત અને મૂલ્યને એક સરખું સમજીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેનો જુદો અર્થ થાય છે. એ શું થાય છે એ હવે આપણે જોઈએ. તો મૂલ્યનું મિનિંગ શું થાય છે અર્થશાસ્ત્રમાં એ હવે આપણે ધ્યાનથી સમજીએ. કિંમત અને મૂલ્યનો જુદો સ્પર્શ અર્થ સમજવા માટે પહેલાં આપણે મૂલ્યનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવાય છે. પહેલું ઉપયોગિતા મૂલ્ય, બીજું વિનિમય મૂલ્ય. ફરી એકવાર આપણે જે મૂલ્ય ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એ મૂલ્યને વ્યવહારમાં બે રીતે જોવાય છે. પહેલું ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય. હવે આનું મિનિંગ શું છે એ હવે આપણે જોઈએ. તો હવે આપણે ઉપયોગિતા મૂલ્યનું મિનિંગ જોઈએ. વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. ફરી એકવાર કે એવી વસ્તુ જે આપણા માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે તેને ઉપયોગિતા મૂલ્ય કહે છે. દાખલા તરીકે ખોરાક, ખાવાનું, પાણી, સૂર્યપ્રકાશ, હવા વગેરે ખૂબ જ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. તમને પાણી ખૂબ જ જરૂરી છે, એ તમારા માટે ખૂબ જ મૂલ્ય ધરાવે છે. હવા, ઓક્સિજન, સૂર્યપ્રકાશ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, જેથી તે ઉપયોગિતા મૂલ્યવાળી વસ્તુ ધરાવે છે. તેથી તે ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. બીજું વિનિમય મૂલ્ય. વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના તુલનામાં કેટલા એકમ મળે છે તે જે તે વસ્તુ વિનિમયનું મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા
મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ફરી એકવાર, એક વસ્તુ અને સેવાની બદલામાં આપણને કેટલી વસ્તુ અને સેવા મળશે તેને વિનિમય મૂલ્ય કહે છે. દાખલા તરીકે આપણે 1 કિલો ઘઉં આપીએ છીએ, તેના પ્રમાણમાં આપણને કેટલા ચોખા મળશે તેને વિનિમય મૂલ્ય કહે છે. યાદ રહેશે? ખબર પડી ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય? બરાબર. આપણા જીવનમાં વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તેને આપણે ઉપયોગિતા મૂલ્ય કહીશું. જ્યારે વિનિમય મૂલ્યમાં શું યાદ રાખવાનું? એ વસ્તુ લેવા કે આપવા માટે આપણે શું વસ્તુ આપીએ અને લઈએ છીએ તેને વિનિમય મૂલ્ય કહે છે. આ ટૂંકમાં યાદ રાખજો. હવે આપણે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેના સંબંધ જોઈશું. બંને વચ્ચેનો તફાવત જોઈશું તો તમને ઇઝીલી યાદ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાનપૂર્વક ધ્યાન આપજો, તમને ઇઝીલી યાદ રહેશે. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. શું કહે છે? કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. જેમ કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ આપણા માટે ખૂબ જ જરૂરી છે એટલે ઉપયોગિતાવાળું થઈ ગયું, પરંતુ તેનું વિનિમય મૂલ્ય નથી. આપણને મફતમાં સૂર્યપ્રકાશ મળે છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. જે વસ્તુનું વિનિમય મૂલ્ય હશે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય અવશ્ય હશે. ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે. તેના ઉપર કોઈ વ્યક્તિનો કે પેઢીનો કાબૂ થઈ શકતો નહીં. તેથી આ વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું રહે છે. શું કહે છે? કે જે ઉપયોગિતાવાળું વસ્તુ છે, બરાબર, તેનો પુરવઠો કેવો છે? અમાપ છે. બરાબર. જે ઉપયોગિતાવાળું વસ્તુ છે એનો પુરવઠો અમાપ છે. તેના ઉપર કોઈ પેઢી કે વ્યક્તિનો અંકુશ નથી, જેથી તેનું વિનિમય મૂલ્ય કેવું છે? નીચું રહે છે. જેમ કે સૂર્યપ્રકાશ, હવા અને પાણી. આપણે ઓક્સિજન ઉદાહરણ લઈએ, બરાબર, હવા લઈએ ઉદાહરણ, કે હવે હવાનું ઇમ્પોર્ટન્ટ આપણા લાઈફમાં કેવું છે? ખૂબ જ જરૂરી છે. તો તેનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે? ખૂબ જ વધારે છે. બરાબર. હવે હવાનો પુરવઠો કેવો છે આપણા પાસે? અમાપ છે. બરાબર, ખૂબ જ વધારે છે. તો તેનું વિનિમય મૂલ્ય કેવું છે? નીચું છે. પરંતુ ઉપયોગિતા મૂલ્ય કેવું છે? વધારે છે. યાદ રહેશે ને? પરંતુ જ્યારે જે વસ્તુની અછત હોય તેના પુરવઠા ઉપર અમુક લોકોનો કાબૂ હોય, તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. હવે શું કહે છે? કે એવી વસ્તુ જેની અછત હોય, તેના પુરવઠા ઉપર કોઈનો અંકુશ હોય, તેનું ઉપયોગ મૂલ્ય ઓછું હોય, એટલે એની વધારે ઉપયોગિતા ન હોય, પરંતુ તેનું વિનિમય મૂલ્ય ઊંચું રહે છે. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા અને માણેક. હવે આ બધી વસ્તુ કેવી છે? અછતવાળી છે. આના ઉપર અમુક પેઢીનો અંકુશ હોય છે. બરાબર. હવે આની ઉપયોગિતા મૂલ્ય કેવી છે? ઓછી છે. આપણા માટે ખોરાક કેવું છે? ખૂબ જ ઉપયોગ ધરાવે છે. પરંતુ સોના અને ચાંદી આપણા માટે ખૂબ જ ઉપયોગ ધરાવતા નહીં. પરંતુ આનું વિનિમય મૂલ્ય હંમેશા ઊંચું રહે છે. બરાબર. તો આ વસ્તુનું અછત હોવાના કારણે તેમનું મૂલ્ય હંમેશા ઊંચું રહે છે. હવે આ વસ્તુ કેવી છે? અછતવાળી છે. તો અછતવાળી વસ્તુ હોય તો તેની કિંમત હંમેશા કેવી રહેશે? વધારે જ રહેશે. એક વાત યાદ રાખવી કે એક સમય અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું વિનિમય મૂલ્ય ભિન્ન સ્થળે કે સમયે હંમેશા વિનિમય મૂલ્ય ઊંચું હોઈ શકે છે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય 0 જેવું હતું, પરંતુ હવે
ચોખ્ખા પાણીનું અછત હોવાથી તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે. બરાબર. શું કહે છે કે એક સ્થળે એક સમયે જેનું વિનિમય મૂલ્ય ઓછું હોય તે વસ્તુનું વિનિમય મૂલ્ય બીજા સ્થળે વધારે હોઈ શકે છે. દાખલા તરીકે જે પાણી છે એનું વિનિમય મૂલ્ય 0 હતું, પરંતુ હવે ચોખ્ખા પાણીનું વિનિમય મૂલ્ય કેવું છે? વધારે છે. તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે. તો હવે તમને ઉપયોગિતા મૂલ્ય ખબર પડી ગઈ હશે અને વિનિમય મૂલ્ય પણ ખબર પડી ગઈ હશે. યાદ રહેશે ને હવે? બરાબર. ઓકે. તો હવે એટલું યાદ રાખવાનું કે અર્થશાસ્ત્રમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં જ વપરાયો છે તેમ માનવું. જ્યાં પણ આપણે મૂલ્ય વસ્તુ જોઈશું તમને શું સમજવાનું કે આ વિનિમય મૂલ્યની વાત કરવામાં આવી છે. એટલે અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે. યાદ રહેશે ને? તો એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલાક એકમ મળશે તે પ્રમાણે જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. આપણે એક વસ્તુ આપીને આપણને કેટલી વસ્તુ મળશે તેને વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવતા નાણાકીય એકમ તે વસ્તુની કિંમત દર્શાવે છે. ફરી એકવાર મૂલ્ય અને કિંમતનો ફરક દેખાયો તમને? ફરી એકવાર આપણે ભણીએ. ચાલો. એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલાક એકમ મળશે. આમાં શેની વાત કરી છે? એક વસ્તુની બદલામાં બીજી વસ્તુ મળે છે તો તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. પરંતુ કિંમતમાં શું વાત કરવામાં આવી છે? જે તે વસ્તુની બદલામાં શું ચૂકવવામાં આવે છે? નાણાકીય એકમ. નાણાકીય એકમ ચૂકવવામાં આવે છે તો તેને વસ્તુની કિંમત દર્શાવે છે એમ કહી શકાય છે. આમ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય, જ્યારે કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવામાં આવતા નાણાકીય એકમનું પ્રમાણ. બરાબર. આમાં વસ્તુની વાત કરવામાં આવે છે જ્યારે આમાં નાણાકીય એકમની વાત કરવામાં આવે છે.